આજે આપણે જાણીશું કે લાંબા સમય સુધી બેસવાથી અને આગળ નમવાથી લોકોને ગાદીનો પ્રોબ્લેમ કેમ થતો હોય છે। જેમ કે આ આપણો L4 મણકો છે, L5 છે, એની વચ્ચે આ ગાદી છે અને પાછળ આવી રીતના જે સાયટિકા નસ હોય છે એની નવ રૂટ્સ પસાર થતી હોય છે। હવે જ્યારે લાંબો સમય સુધી બેસવામાં આવે છે ત્યારે આપણે થોડાક ગાદી ઉપર વધારે પ્રેશર આપી દઈએ છીએ, કેમ કે મસલ્સની કેપેસિટી ઓછી થઈ જાય એટલે સીધું પ્રેશર ગાદી ઉપર આવે છે। ગાદી ઉપર એટલે મણકાના કારણે ગાદી ઉપર પ્રેશર આવે છે ત્યારે જે ડિસ્ક છે ધીરે ધીરે સ્લીપ થતી જાય છે અને નસ ઉપર દબાણ કરે છે, એટલે લાંબા સમય સુધી બેસવાથી એના કારણે પ્રોબ્લેમ આવે છે। અને ડાયરેક્ટ આપણે આગળ નમીએ છીએ ત્યારે તો ગાદી ઉપર ઓવર પ્રેશર થતું હોય છે અને એના કારણે એ ડિસ્ક ઉપર પ્રેશર વધે છે અને એ નસ ઉપર દબાણ કરે છે। તો આ રીઝન છે કે ગાદી આવી રીતના બહાર આવે છે અને એ નસ ઉપર દબાણ કરે છે। એટલે હંમેશા લાંબા સમય સુધી બેસવાનું અને ઝડકી આગળ નમવાનું અગત્યનું છે કે એને અવોઇડ કરવું જોઈએ, નહીં તો તમને બી બેક પેઇન થઈ શકે છે। થેન્ક યુ।